તો સુરતમાંથી માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઉનપાટિયા વિસ્તારમાં રમતા રમતા 7 વર્ષીય બાળકી સિક્કો ગળી ગઈ। સિક્કો ગળી જતા 7 વર્ષીય બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી, જ્યાં એક્સરેમાં સિક્કો પેટમાં ફસાયો હોવાથી તબીબ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે। 7 વર્ષની માસૂમ બાળકીએ રમતા રમતા સિક્કો ગળી ગઈ અને હાલ આ સિક્કો તેના પેટમાં ફસાયો છે। एक्सरे करता मालूम पड़્યું કે તેના પેટમાં આ સિક્કો ફસાયો છે અને જેને લઈને તાત્કાલિક ધોરણે તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે। તમામ માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરત શહેરથી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બાળકને છોડાવ્યું છે। અપહરણ થયેલા 2 વર્ષના બાળકને છોડાવ્યું છે। 10 વર્ષની બાળકીને થોડા દિવસ પહેલા જ શોધી લાવી હતી। આ મામલે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। સતત જે બાળકોના અપહરણ થઈ રહ્યા છે તે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાથ લાગી છે। અગાઉ 2 વર્ષના બાળકનું અપહરણ થયું હતું, તેને પણ મુક્ત કરાવાયું છે। તો તેની પહેલા 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, તેને પણ છોડાવવામાં આવી હતી। બનાસકાંઠાના થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી છે। મૃત હાલતમાં ગરોળી ચવાણાના પેકેટમાંથી નીકળી છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી હાલતમાં ગરોળી નીકળી। બાળકોના નાસ્તા માટે આ ચવાણું લાવવામાં આવ્યું હતું અને પેકેટમાંથી ગરોળી નીકળી। 15 દિવસથી બાળકોને નાસ્તો આપતા હોવાથી તેઓને ઝાડા ઉલટી થયા હોવાનું પરિવારનો દાવો છે। ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો અંદરથી ગરોળી નીકળી। સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લેખિત આ મુદ્દે જાણ કરી છે। આણંદ ચિખોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી। સલમાન વહોરા નામના યુવક પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો અને તે ઈજાગ્રસ્ત થયો। ઈજાગ્રસ્ત થયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જે હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો। અચાનક યુવક પર જીવલેણ હુમલો થતા હોવાની જે ફરિયાદ છે તે સામે આવી છે અને આ વાતથી શહેરમાં ચકચાર મચી ગઈ છે। ફાઇનલ મેચ દરમિયાન આ છૂટા હાથની મારામારી થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી। નાઇટ ક્રિકેટ ગ્રાઉન્ડની પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે। ફાઇનલ મેચ દરમિયાન કોઈ કારણોથી પ્રેક્ષકો વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। મેચ જોવા પહોંચેલા યુવક પર ટોળા દ્વારા હિચકારો હુમલો કરાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના ડભોઈમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાને સળગાવી દીધી। સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ રિક્ષાને સળગાવી। રાત્રિના 3 વાગે અસામાજિક તત્વોએ પેટ્રોલ નાખીને રિક્ષા સળગાવી। કુલ 3 લોકો મોટરસાયકલ ઉપર આવતા સીસીટીવીમાં કેદ થયા હતા। રિક્ષા સળગાવવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે મેઘરાજાની અહીંયા ધમાકેદાર એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે। જસદણ, આજકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી છે। વીજળી ગુલ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે ઓરવી વાવેતરને પણ ફાયદો થશે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે। જસદણથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આ તરફ ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળી રહ્યા છે। જસદણમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। રવિવારનો દિવસ હોવાથી આજે વરસાદ વરસતા લોકોએ પણ આ વરસાદની મજા માણી હોય તેવા પણ સમાચાર છે। ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં પણ ખુશીનો માહોલ છે, તો બાળકો પણ આ વરસાદની મજા માણતા જોવા મળ્યા। જસદણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। આ વરસાદથી ખેડૂતોના કૃષિ પાકને પણ ફાયદો થશે। સાથે જો સતત આ પ્રકારનો વરસાદી માહોલ રહેશે તો ખેડૂતોને વધુ ફાયદો થશે તેવું જણાવી રહ્યા છે। અંકિત પોપટ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાયા છે। અંકિત, આજે રવિવારનો દિવસ અને વરસાદી માહોલથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જસદણ શહેર તેમજ જસદણ તાલુકા વિસ્તારની અંદર હળવેથી ભારે વરસાદ છે તે વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ
ગાજવીજ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે. ખાસ કરીને વાત કરવામાં તો જસદણ, રાજકોટ, વિરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ને જેના કારણે લોકોને ગરમીમાંથી ભારે રાહત મળી હોવાનું છે તે સામે આવ્યું છે. તો સાથોસાથ જે પણ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે તેમનામાં પણ હરખની હેલી છે તે જોવા મળી રહી છે. જી હેતવી. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. જસદણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ પાકને સૌથી વધુ સારો ફાયદો થશે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે. મુંબઈના કાંદિવલીના પોઈસર વિસ્તારમાં 21 જૂને થયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પોઈસર વિસ્તારમાં કાર શીખનારે કારની સામેથી પસાર થતા લોકોને જોયા અને બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો. કાર કાબુ બહાર જતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા સહિત 3 લોકોને ટક્કર મારી તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું. પોલીસે કાર ચલાવનાર વ્યક્તિ અને કાર માલિકની ધરપકડ કરી હતી. સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિલોમીટર સુધી ઢસડ્યું. કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને કારના બોનેટ ઉપર બુલેટ ફસાતા કાર ચાલક માર પડવાના ડરથી ત્યાંથી ભાગી ગયો. કડોદરા 4 રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી બુલેટને ઢસડીને લઈ ગયો. બુલેટને કારથી ઢસડીને લઈ જતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે તીવ્ર બનવાના એંધાણ છે. हेवी रेनफॉल होएगी वलसाड, नवसारी, नर्मदा, छोटाउदेपुर. अब जो सौराष्ट्र रीजन है उसमें हेवी रेनफॉल होने का चांसेस है. भावनगर एंड हेवी रेनफॉल होने का चांसेस है. बोटाड, अमरेली, ये आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल होने का संभावनाएं है. और आने वाला जो दिन है इसमें मानसून का जो स्थिति है अभी 3-4 दिन में आगे बढ़ने का भी संभावना बनी हुई है. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જૂને સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી. રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ ખાબકશે. ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને 11 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યમાં જોઈએ તેવું ચોમાસું જામ્યું નથી. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહી દીધું છે કે હવે ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે. આગામી દિવસોમાં રાજ્યના હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તેમણે 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે કહ્યું કે તારીખ 22 થી 24 દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો થશે. અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થઈ શકે. પાલનપુરના ભાગમાં 15 થી 20 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. મહેસાણાના ભાગોમાં પણ 1.5 ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. 22, 23 અને 24 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા